હાય ગાઈસ, તો આજે છે ને આપણે સીતાફળ બાસુંદી બનાવીશું. તો એના માટે મેં એક પેનમાં છે ને લીટર દૂધ લઈ લીધું છે. દૂધને છે ને સારી રીતે ઉકાળવાનું છે. થોડું હાફ ના થાય ત્યાં સુધી આપણે એને છે ને ઉકાળતું રહેવાનું છે. હવે ટેસ્ટ મુજબ તમે છે ને ખાંડ બી એડ કરી દેવાની છે. તમે સ્વીટ વધારે ખાતા હોય તો તમે વધારે એડ કરી શકો છો, નહીં તો 5 થી 7 ચમચી એડ કરવાની રહેશે. છે ને થોડું ઉકળી જાય ને એટલે અંદર ઇલાયચીનો ભૂકો એડ કરી દેવાનો છે. કેસર વાળું છે ને મેં દૂધ એડ કર્યું છે થોડું. સાથે મેં થોડી બદામ અને પિસ્તાનું કતરણ એડ કરી દેવાનું છે. આ બધું સાથે એડ કરી દેવાનું છે એટલે દૂધમાં છે ને એનું ફ્લેવર એડ થતું જશે. મેં 5 થી 7 નંગ છે ને સીતાફળ લઈ લીધા હતા અને આ રીતે કટરની અંદર છે ને એને ક્રશ કરી લીધા. તો હવે છે ને બી અને એનો પલ્પ અલગ થઈ ગયો છે. દૂધ છે ને આપણું ઉકળીને હાફ થઈ ગયું છે. અંદર મલાઈને એમ વળતું જાય ને અંદર આપણે મિક્સ કરતું રહેવાનું છે. પલ્પ અને બી અલગ કરી દીધા છે. હવે જે પલ્પ છે ને આપણે અંદર એડ કરી દેવાનો છે. હવે આને છે ને 10-15 મિનિટ માટે સારી રીતે છે ને આપણે ઉકાળવાની છે. જો ગાઈસ થોડું છે ને આ રીતે ફેટી લેવાનું તો એકદમ છે ને આપણું ઘટ ટેક્સચર આવી જશે. અને જો તમે જોઈ શકો છો મસ્ત એવી બની છે. ગાઈસ 5 મિનિટ પછી છે ને આપણી બાસુંદી બનીને એકદમ રેડી છે અને સરસ એવી ઘટ બી થઈ ગઈ છે. તો તમે મારી આ સ્ટાઇલથી છે ને એકવાર ટ્રાય કરજો અને મને રિવ્યૂ ચોક્કસથી આપજો. થેન્ક યુ.